ભગવાન શિવ ભસ્મનું ત્રિપુંડ કરે છે. ત્રિપુંડ એટલે ત્રણ દેવનો વાસ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ ત્રણ દેવોનો વાસ જેમાં છે. વળી ભસ્મનો ચાંદલો બધા જ કરી શકે, કોઈ માટે બાધ્ય નથી. કંકુનો ચાંદલો અમુક બહેનો ના કરી શકે, વિધવા બહેનો હોય ના કરી શકે. ભસ્મનો ચાંદલો બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી બધા જ કરી શકે, કોઈ માટે બાધ્ય નથી. માત્ર તમે બિંદી ખાલી ભસ્મની કરીને જાઓ ને ઘરેથી, તમારા ધાર્યા કામ થાય. અનુભવ કરજો. માત્ર એક બિંદી. એટલા માટે ભગવાન શિવ ભસ્મ લગાડે છે કે ભગવાન આપને ઉપદેશ આપે છે કે હે જીવ સાંભળ, આ જગત મિથ્યા છે. શું છે? આ જગત નાશવંત છે. આ શરીર પણ નાશવંત છે, કઈ સાથે નહીં આવે. બધું આ ભસ્મની જેમ રાખ થઈ જાય. અભિમાન ન કર ખોટું. કોઈ હારે લઈ ગયું એવો ક્યાંય દાખલો જોયો?